ભદ્રેસર ગામમાં છેલ્લા કેટલાક સમયથી સ્વચ્છતા અને પાણીના યોગ્ય ઉપયોગ અંગે ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. ગામમાં કચરો નાખવા માટે એગ્રીગેશન શેડ બનાવવામાં આવ્યો હોવા છતાં કચરો જાહેર રસ્તા ઉપર અને ખુલ્લા વિસ્તારોમાં નાખવામાં આવે છે. એગ્રીગેશન શેડ સ્વચ્છ અને ખાલી રહે છે, જ્યારે જાહેર રસ્તાઓ પર કચરાના ઢગલાઓ જોવા મળે છે. આ રીતે કચરો જાહેર સ્થળે નાખવાથી આસપાસ પ્રદૂષણ ફેલાય છે અને રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વધી રહી છે. અને ગામના લોકો આ અસ્વચ્છ પરિસ્થિતિને કારણે નારાજ છે અને પંચાયત તરફથી કોઈ કાર્યવાહી ન થવાની નિરાશા વ્યક્ત કરી છે. તે ઉપરાંત ગામમાં પાણીનો બેફામ બગાડ થતો હોવાનું પણ નોંધાયું છે. પાણીના ટાંકા ભરાઈને ઉપરથી પાણી વહેતું રહે છે, પરંતુ સમયસર મોટર બંધ ન થવા છતાં પાણીનો વ્યર્થ વેડફાટ થઈ રહ્યો છે. અને જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં મળ્યું કે પંચાયત દ્વારા ગંભીર બાબતો પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. તેઓએ માંગણી કરી છે કે સંબંધિત અધિકારીઓ તાત્કાલિક સ્થળો પર તપાસ કરી સ્વચ્છતા અને પાણીના વેડફાટ અંગે યોગ્ય પગલાં લે, જેથી ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે અને પાણીનું સંરક્ષણ થાય. જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ.